અરવલ્લીના બાયડ ખાતે આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનોને આગ ચાંપવાની ગંભીર ઘટના સામે આવી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ સંબંધિત કેસમાં થયેલી પોલીસ કાર્યવાહીનો ખાર રાખીને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસનું કહેવું છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે બે શખ્સોએ પોલીસ સ્ટેશનમાં પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા વાહનો ઉપર પેટ્રોલ છાંટ્યું હતું. ત્યારબાદ તેમણે સીએનજી રિક્ષા અને કન્ટેનર ટ્રકને પણ આગ ચાંપી દીધી હતી. આગના કારણે એ વાહનો સંપૂર્ણપણે સળગી ઉઠ્યા હતા. અંદાજે 1,25,000 રૂપિયાના મુદ્દામાલને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. તો વળી ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં મહત્વનું કહી શકાય આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો વળી ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અંદાજે 1,25,000 રૂપિયાના મુદ્દામાલને નુકસાન પહોંચ્યું છે.